મિત્રો આપણે એલઆરડી અને પીએસઆઈ નો અભ્યાસક્રમ જોઈ લઈએ. ભારતીય બંધારણ અને એનો વિકાસ જેનું મૂળ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. એના પછી કયા કમિટીનું સંગઠન થયું, એ કેટલા સમય સુધી ચાલી, એમાં કયા કયા સભ્યો હતા, કયા કયા અધ્યક્ષ હતા, ક્યારે ડ્રાફ્ટ થયો, ક્યારે વાંચન થયું, આ બધી વસ્તુનું તમારે જોઈ લેવું. કયા કયા પ્રોવિઝનો કયા કયા દેશમાંથી લીધા, કેવી રીતે એને ફ્રેમવર્ક કર્યું, એનું જે આમુખ છે એમાં કઈ કઈ વિશેષતાઓ છે. દાખલા તરીકે આપણે કહીએ છીએ ને કે અમુક એ બંધારણનું દર્પણ છે, એટલે આ દર્પણમાં કયા કયા પ્રકારની વિશેષતાઓ છે જે બંધારણને રિપ્રેઝેન્ટ કરે છે, એ ધ્યાનથી વાંચી લેવું. આ બહુ અગત્યનો સબ્જેક્ટ છે. એના પછીનો મુદ્દો છે મૂળભૂત આપણને જે હકો મળ્યા છે, જે 12 થી 35ના વચમાં આપેલા છે. અને એના પછી છે આપણી ફરજો, જે 51A માં આપેલી છે, બરાબર ને. તો આને આજના વર્તમાન પ્રવાહો સાથે સાંકળીને વાંચવાની. જે હમણાં ચુકાદાઓ આવ્યા છે કે કોઈ પણ પ્રશ્ન જે વર્તમાન પ્રવાહમાં બન્યો હોય એની સાથે લિંક કરવાનું, જેથી તમને યાદ રહી શકે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, બરાબર ને, જે 36 થી 51 વચ્ચે આપેલા છે. એની અંદર કઈ રીતે બંધારણ કામ કરશે, દેશ કઈ રીતે કામ કરશે, જેના માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે. શું કરેલું છે, શું કરવાનું છે, એ આ જે આર્ટિકલ છે એની અંદર બહુ સુપેરે સમજાવેલું છે. ધ્યાનથી વાંચી લેવાનું. અને અમુક મુદ્દાઓ જે અત્યારે લાગતા વળગતા છે, દાખલા તરીકે યુનિફોર્મ સિવિલ કોડ, આ બધી વસ્તુઓ ધ્યાનથી વાંચવાની, જેથી આપણને એને આજના વર્તમાન પ્રવાહ સાથે સાંકળી શકીએ.